બે નાના બાળકો ગામની બાજુમાં આવેલા એક જંગલમાં ફરવા માટે ગયા. જંગલમાં એક પાણી વગરનો કૂવો હતો. કૂવામાં શું છે એ જોવા માટે મોટો બાળક કૂવાના કાંઠે ગયો તો એનો પગ લપસ્યો અને એ કૂવામાં પડી ગયો. નાના બાળકે બહુ બૂમો પાડી, પણ એને સાંભળનારું આજુબાજુમાં કોઈ જ નહોતું. કૂવામાં પડેલો મોટો બાળક પોતાને બહાર કાઢવા માટે રાડો પાડી રહ્યો હતો. નાના બાળકનું ધ્યાન કૂવાથી થોડે દૂર પડેલા એક દોરડા પર ગયું. દોરડું ઉપાડીને એણે કૂવામાં નાખ્યું અને મોટા બાળકને કહ્યું, ભાઈ, તું દોરડું પકડી લે, હું તને બહાર કાઢી લઈશ. બચવાની આશા સાથે કૂવામાં રહેલા બાળકે દોરડું પકડી લીધું અને બહાર રહેલો નાનો બાળક દોરડું ખેંચવા લાગ્યો. લગભગ 40 ફૂટ જેટલા ઊંડા કૂવામાંથી નાના બાળકે એના મિત્રને હેમખેમ બહાર કાઢ્યો. બંને મિત્રો એકબીજાને ભેટી જ પડ્યા. ગામમાં આવીને બંને મિત્રોએ લોકોને જંગલમાં બનેલી આ ઘટનાની વાત કરી. કોઈ આ છોકરાઓની વાત માનવા તૈયાર જ નહોતા. આટલી નાની ઉંમરનો બાળક એનાથી પણ મોટી ઉંમરના છોકરાને 40 ફૂટ ઊંડા કૂવામાંથી બહાર કાઢી શકે? એ શક્ય જ ન હતું. ગામ લોકો આ બંને બાળકોને લઈને ફરીથી જંગલમાં ગયા. મોટા છોકરાને સલામત રીતે કૂવામાં ઉતારવામાં આવ્યો અને નાના છોકરાને કહેવામાં આવ્યું કે હવે તું દોરડાથી પેલાને કૂવાની બહાર કાઢી બતાવ. અમને પૂરી ખાતરી છે કે તું આમ નહીં જ કરી શકે. નાના બાળકે ખૂબ પ્રયત્ન કર્યો, પણ એ મોટા બાળકને કૂવામાંથી બહાર ન કાઢી શક્યો. લોકોએ કહ્યું કે આ છોકરાઓ આપણને મૂરખ બનાવતા હતા. નાના બાળકે કહ્યું, અમારા પર વિશ્વાસ કરો, અમે સાચું જ બોલીએ છીએ. ત્યાં હાજર એક વડીલે કહ્યું, બીજા કોઈને વિશ્વાસ હોય કે ન હોય, પણ મને તમારા પર વિશ્વાસ છે કે તમે જે કહો છો એ સાચું જ કહો છો. કોઈએ એ વડીલને ટોકતા કહ્યું, તમે પણ વડીલ થઈને બાળકોની જૂઠી વાતને સાથ આપો છો. આખું ગામ અત્યારે હાજર છે અને બધાએ સગ્ગી નજરે જોયું છે કે આ છોકરો એના મિત્રને કૂવાની બહાર કાઢવામાં નિષ્ફળ ગયો. પેલા વડીલે કહ્યું, જ્યારે પ્રથમ વખત આ ઘટના બની ત્યારે તારાથી આ કામ નહીં થાય એવું કહેનારું કોઈ જ હાજર નહોતું. એટલે એમણે અશક્ય કામ પણ શક્ય કરીને બતાવ્યું અને અત્યારે તમે બધા જ મંડી પડ્યા હતા કે તારાથી આ કામ કરવું શક્ય જ નથી. તો પછી આ છોકરો બિચારો કેવી રીતે કામ કરી શકે? મિત્રો, આપણે આપણા સંતાનોને બેટા કોઈ જ કામ અશક્ય નથી એમ કહેવાને બદલે બેટા આ કામ તારાથી ન થઈ શકે એમ વધુ વખત કહીએ છીએ. કદાચ આપણી આ નકારાત્મકતા જ આપણા સંતાનોની ક્ષમતાને પ્રગટ થવામાં અવરોધ ઊભો કરે છે.